Namaste Shivsha. Welcome students to online session of personal selling and salesmanship part second. Part 6 જોશું આજે motivation chapter. એમાં આપણે જોશું what is motivation, explain its tool. Motivation શું છે અને એના ટૂલ શું છે એ તમારે લોકોએ પેજ નંબર 136 થી લઈને પેજ નંબર 142 માં મળી જશે, રાઈટ? મોટિવેશન એક એવી સ્ટ્રેટેજી છે જે એડોપ્ટ કરવામાં માંગે છે સેલ્સ મેનેજર, જેથી એ પોતાના એમ્પ્લોઈઝની પ્રોડક્ટિવિટી અને એની એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકે. મોટિવેશન બે ટાઈપના હોઈ શકે છે, દેટ ઇઝ ફિનાન્શિયલ અને નોન ફિનાન્શિયલ મોટિવેશન. Motivation is an activity of stimulation of employees to perform the work as per the desire of management. કામ કરવાની ઈચ્છા સેલ્સ પર્સનની વધારે છે એને આપણે મોટિવેશન કહી શકીએ છીએ. મોટિવેશન બે પ્રકારના છે, દેટ ઇઝ ફિનાન્શિયલ અને નોન ફિનાન્શિયલ, રાઈટ? હવે આપણે ટાઈપ્સ તમારી બુકમાં આપેલું છે, ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ ઓફ મોટિવેશન યુઝ ટુ સ્ટિમ્યુલેટ ધ એક્ટિવિટીઝ ઓફ સેલ્સમેન, રાઈટ? એને આપણે શું કહેશું? ટૂલ્સ ઓફ મોટિવેશન્સ ઓર ટાઈપ્સ ઓફ મોટિવેશન્સ ઓર મેથડ્સ ઓફ મોટિવેશન. ઓલવેઝ બે ટાઈપની મેથડમાં જ બાયફોકેટ થાય છે, દેટ ઇઝ ફિનાન્શિયલ એન્ડ નોન ફિનાન્શિયલ. તમારી બુકમાં પહેલો પોઈન્ટ છે એને તમે આપી દો ફિનાન્શિયલ મોટિવેશન, રાઈટ? બાકીના સેકન્ડથી લઈને 7th પોઈન્ટ સુધીના છે, રાઈટ? આ બધાને પાર્ટ કેમ આવશે? તો નોન ફિનાન્શિયલના હેડિંગની અંદર આવશે. ઓકે, તો આ તમારા ટૂલ્સ ઓફ મોટિવેશન તરીકે વર્ક કરે છે. મોટિવેશન, ફિનાન્શિયલ મોટિવેશન્સમાં આપણે શું કહીએ છીએ કે વી આર પ્રોવાઇડિંગ ઇન્સેન્ટિવ્સ, પ્લાન્સ, રેમ્યુનરેશન્સ, પ્રમોશન. તો આ બધા કેમાં આવે છે? તો ફિનાન્શિયલ આસ્પેક્ટ ઓફ મોટિવેશન ટૂલ્સ ની અંદર આવે છે. સેલ્સમેનને પ્રોપર ટ્રેનિંગ તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ? જેથી એ લોકો એનું વર્ક પરફોર્મન્સ વધારે સારું કરે, રાઈટ? હવે બીજું શું કહે છે કે ટ્રેનિંગની સાથે સાથે સારી સેલરી, સારું રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવામાં આવે તો પણ એ લોકોનું પરફોર્મન્સ લેવલ છે એ વર્ક બહુ સારું થાય, રાઈટ? એ લોકો સારી રીતે પરફોર્મ કરી શકે. એટલે શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને તમારે મોટિવેટ કરવું હોય વધારે સારું પરફોર્મ કરવા માટે, તો તમારે એ લોકોને ફિનાન્શિયલ સપોર્ટ, જેમ કે સેલરીમાં હાઈક કે સારું રેમ્યુનરેશન્સ તમે એને પ્રોવાઈડ કરો, જેથી એનું કામમાં મન પણ વધારે લાગે અને એ પરફોર્મ પણ વધારે સારી રીતે કરી શકે. અને સેલ્સ મેનેજર શું કરે છે? રેમ્યુનરેશન પ્લાન સિલેક્ટ કરે છે, જેથી એવો રેમ્યુનરેશન પ્લાન સિલેક્ટ કરે છે જેથી સેલ્સ પર્સનનું પરફોર્મન્સ પણ વધારે સારું થઈ શકે. એપ્રોપ્રિએટ રેમ્યુનરેશન મેથડ તમે સિલેક્ટ કરો છો કે ભાઈ સ્ટ્રેટ ખાલી કમિશન મેથડ આપવું કે ખાલી સેલરી પ્રોવાઈડ કરવી સ્ટ્રેટ, રાઈટ? કે સેલરી ને કમિશન મેથડ, પ્રોફિટ શેરિંગ મેથડ. તો આ બધી અલગ અલગ ટાઈપના રેમ્યુનરેશન પ્લાન્સની અંદર આવી જાય છે, જે આપણે નેક્સ્ટ ચેપ્ટર્સમાં ડિટેલમાં સ્ટડી કરવાના આવશે. તો રેમ્યુનરેશન પ્લાન્સ કયા સિલેક્ટ કરવા એ પણ તમારે કન્સિડર કરવું પડશે, કારણ કે એનાથી પણ એ લોકોનું પરફોર્મન્સ લેવલ છે એ મોટિવેટ થાય છે. In addition to the remuneration plan, opportunities of growth within the organizations also act as a motivational force to the salesman. તમે તમારા ઓર્ગેનાઇઝેશનમાં જ તમારું સારું પરફોર્મન્સ વધારે થાય તો તમને તમારું કામને રેકોગ્નાઇઝ થાય તો પણ તમને લોકોને શું થશે કે ભાઈ હા આ લોકો નોટિસ કરે છે હવે, તો પણ તમારો મોટિવેશન લેવલ વધી જશે અને તમે સારું પરફોર્મ કરશો. પ્રમોશનલ એક્ટિવિટીઝ, તમારું કામ સારું હોય છે તો વેકન્ટ પોસ્ટ છે એમાં તમને પ્રમોશન પણ આપે છે હાયર પોસ્ટ ઉપર, રાઈટ? એટલે શું થાય માણસોને કે ના અમારું કામ છે એ કન્સિડર કરવામાં આવે છે. અને આવી રીતના ફિનાન્શિયલ ટૂલ્સ ઓફ મોટિવેશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. હવે આપણે નોન ફિનાન્શિયલ
એસ્પેક્ટ જોઈએ. નોન ફિનાન્શિયલ ટૂલમાં પહેલું જોશું પ્રોવાઇડિંગ સેલ્સ પ્રમોશન લિટરેચર્સ અને પ્રોડક્ટ ડિટેલ્સ. પ્રોવાઇડિંગ સેલ્સ પ્રમોશન લિટરેચર્સ અને પ્રોડક્ટ ડિટેલ્સ એટલે શું કે કોઈ પણ સેલ્સ પર્સન છે એ લોકોને તમે સારી ટ્રેન પ્રોવાઈડ કરો છો. સેલ્સ પ્રમોશનલ સ્કીમ્સ કઈ કઈ ચાલે છે ઓર્ગેનાઇઝેશન્સમાં એ કહો છો, રાઈટ. એના માટે તમે એ લોકોને કંપની કઈ કઈ સેલ્સ પ્રમોશન એક્ટિવિટીઝ કરે છે, પ્રોડક્ટની કઈ કઈ ડિટેલ્સ છે, પ્રોડક્ટના ફીચર્સ શું છે, બેનિફિટ્સ શું છે, રાઈટ. તમે એ બધી વસ્તુ પણ એ લોકોને સમજાવો છો. મોરઓવર એ લોકો સેલ્સ પ્રમોશન લિટરેચર્સ પ્રોવાઈડ કરે છે, એટલે બુક્સ પ્રોવાઈડ કરે છે જેમાં બ્રોશર્સ, પોસ્ટર્સ કે એન્યુઅલ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોડક્ટ, રાઈટ, પ્રોડક્ટના ફીચર્સ, શોર્ટ ટર્મ ફિલ્મ્સ દેખાડે છે પ્રોડક્ટ રિલેટેડ, રાઈટ, પ્રોડક્ટ લિસ્ટ, આ બધી વસ્તુ તમને મેન્શન કરે છે. આ બધી વસ્તુ સેલ્સમેનને પ્રોવાઈડ કરે છે જેથી સેલ્સ પર્સનને ખ્યાલ આવે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં કઈ કઈ વસ્તુ થાય છે, રાઈટ, એના પ્રોડક્ટ કયા કયા છે, કઈ કઈ સ્કીમ્સ થાય છે, એ બધી વસ્તુને એને નોલેજ રહે. જ્યારે તમે બધી વસ્તુથી વેલ અવેર છો ને એટલે તમને એમ લાગે કે ના આ લોકો અમને બધી વાત શેર કરે છે અને તમને બૂસ્ટઅપ થાય છે. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ નોન ફિનાન્શિયલ એડ ઓફ મોટિવેશન. નેક્સ્ટ છે પર્સનલ કોન્ટેક્ટ, પર્સનલ લેટર્સ ટુ ધ સેલ્સમેન. હવે પહેલા કહે છે પર્સનલ કોન્ટેક્ટ. પર્સનલ કોન્ટેક્ટ શું કહે છે કે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન હોય જ્યાં લાર્જ સેલ્સ ફોર્સીસ હોય છે ત્યારે ટોપ લેવલ એક્ઝિક્યુટિવ છે એ પર્સનલ કોન્ટેક્ટ મેન્ટેન કરી શકતા નથી. એટલે એ લોકો સેલ્સ કોન્ફરન્સીસ, સેલ્સ સેમિનાર્સ ને બધી વસ્તુ અરેન્જ કરે છે. ટોપ લેવલ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ એન્ડ મેનેજર્સ શુડ એસ્ટાબ્લિશ પર્સનલ કોન્ટેક્ટ એન્ડ રિલેશન વિથ સેલ્સમેન, રાઈટ, જે સેન્સિટિવિટી દેખાડે છે ટુવર્ડ્સ ધેર સેલ્સમેન. સેલ્સ મેનેજરે ઓલવેઝ પોલાઇટ, ફ્રેન્ડલી રહેવું જોઈએ સેલ્સમેનની સાથે, રાઈટ. એ લોકોને એના ફેમિલીના મેમ્બર તરીકે જ ટ્રીટ કરવા જોઈએ, એ લોકોને રિસ્પેક્ટ આપવું જોઈએ, તો જ તમારા પર્સનલ કોન્ટેક્ટ સારા બને. પર્સનલ કોન્ટેક્ટ સારા બને એટલે તમે એ ઓર્ગેનાઇઝેશન મૂકીને જશો નહીં. એટલે શું કહે છે કે પર્સનલ કોન્ટેક્ટથી પણ મોટિવેશન મળે છે, કારણ કે લોકોને એમ થાય છે કે ના એ લોકો મને એમના ફેમિલીનો જ પાર્ટ કન્સિડર કરે છે. નેક્સ્ટ છે પર્સનલ લેટર્સ ટુ ધ સેલ્સમેન. In recent time, due to large sales territory, it is difficult for the sales manager to continuously remain in contact with salesmen. એવી સિચ્યુએશનમાં સેલ્સ મેનેજર શું કરે છે, ટ્રાય કરે છે જેથી પર્સનલ કોન્ટેક્ટ રાખી શકે કોઈ પણ સેલ્સમેન ટુવર્ડ્સ, રાઈટ. એટલે એ લોકોને શું કરે છે ઇન્ડિવિડ્યુઅલ લેટર્સ પ્રોવાઈડ કરે છે. ઇન્ડિવિડ્યુઅલ લેટર્સ પ્રોવાઈડ કરે છે જેથી એ લોકો કોન્સ્ટન્ટ ટચમાં રહે. સેલ્સ મેનેજર છે એ પ્રોવાઈડ કરે છે નેસેસરી ગાઈડન્સ, સજેશન્સ, રાઈટ, મોટિવેશન્સ લેટર એ લોકોને પ્રોવાઈડ કરે છે સેલ્સ પર્સનને, જે છે જેથી એનું પરફોર્મન્સ લેવલ છે એ વધુ સારું થાય, રાઈટ. કંઈ સારું કામ કરો તો તમે કોંગ્રેચ્યુલેશન્સ પ્રોવાઈડ કરો છો, દિવાળીઝનું ને એનું ગ્રીટિંગ્સ આપો છો, કોઈને ફેમિલીઝમાં હેલ્થ ઇશ્યુઝ હોય, ડિફિકલ્ટીઝ હોય તો તમે એને પૂછો છો, રાઈટ. એના પ્રોબ્લેમ્સની સાથે લેટર કન્સર્ન કરો છો અને બધી વસ્તુ કોમ્યુનિકેટ કરો છો. એટલે એને એમ થાય કે ના કંપનીના લોકોએ મને લેટર લખ્યું અને મારું પણ મોટિવેશન મીન્સ એનું પણ સારું થાય એવું ઈચ્છે છે. એટલે એને સેલ્ફ મોટિવેશન મળે છે, સારું કામ કરી શકે વધારે, કે ભાઈ આ લોકો આપણું ધ્યાન રાખે છે તો આપણે પણ કંપનીનું સારું ધ્યાન રાખીએ. અગર કોઈ સેલ્સ પર્સને કોઈ પણ મિસ્ટેક કમિટ કરી હોય તો એ લોકોને વોર્નિંગ્સ પ્રોવાઈડ કરો, પણ એ લોકોને હર્ટ નહીં કરવાનું, બધાની વચ્ચે સાવ ઇન્સલ્ટ નહીં કરી દેવાનું, રાઈટ. તો એ લોકોનો ઈગો હર્ટ થઈ જાય. તો આ બધી વસ્તુ પણ તમારે કન્સિડર કરવી પડે. ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટૂલ ઓફ મોટિવેશન્સ, રાઈટ. એટલે શું કહે છે પર્સનલ કોન્ટેક્ટ અને પર્સનલ લેટર્સ એક્ટ એઝ અ મોટિવેશનલ ટૂલ, નોન ફિનાન્શિયલ મોટિવેશન ટૂલ.
પછી આવે છે નેક્સ્ટ થર્ડ, થ્રુ periodicals, bulletins and magazines. બીજું નોન ફિનાન્શિયલ ટૂલ્સ ઓફ મોટિવેશન શું છે કે ભાઈ કંપની પીરિયડિકલ્સ, બુલેટિન્સ ને મેગેઝિન્સ પ્રોવાઈડ કરે. કંપની પબ્લિશ કરે છે પીરિયડિકલ્સ, બુલેટિન્સ, મેગેઝિન્સ, વીકલી કરે છે, મંથલી કરે છે, ફોર્ટનાઇટલી પ્રોવાઈડ કરે છે. આ બધી મેગેઝિન્સ ને બુલેટિન્સ છે એ સેલ્સ પર્સનને પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી એ લોકોને લેટેસ્ટ સેલિંગ ટેકનિક્સ વિશે ખ્યાલ આવે, રાઈટ. સેલ્સ પોલિસી કઈ છે એના વિશે ખ્યાલ આવે, ન્યૂ પ્રોડક્ટ્સ કયા કયા છે, રાઈટ, એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ કઈ થશે, એક્ઝિસ્ટિંગ માર્કેટ સિચ્યુએશન શું છે એને ખ્યાલ આવે. એટલે આવી મેગેઝિન્સ એ લોકોને મોટિવેટ કરે છે, રાઈટ. મોરઓવર કોઈ પણ સેલ્સ પર્સને બહુ સારું પરફોર્મ કર્યું હોય, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું હોય, આઉટસ્ટેન્ડિંગ સેલિંગ કર્યું હોય તો તમે એ લોકોનું નામ મેગેઝિન્સમાં આપો છો અલોંગ વિથ ફોટો, રાઈટ, જેથી બીજા લોકોને પણ મોટિવેશન થાય. તો થ્રુ પીરિયોડિકલ્સ, બુલેટિન્સ એન્ડ મેગેઝિન્સ તમે મોટિવેશન એ લોકોનું ઇન્ક્રીઝ કરો છો. The following information is given in various sections. Periodicals, bulletins and magazines ની વાત કરે છે કે પેલું છે કંપની સેક્શન. કંપની સેક્શનમાં શું કહે છે તો કંપનીનું પ્રોડક્શન, એનું એડવર્ટીઝમેન્ટ, એની પોલિસી શું છે, કયા કયા નવા પ્રોડક્ટ્સ છે, નવી બ્રાન્ચીસ છે, આની ઇન્ફોર્મેશન તમે તમારા સેલ્સમેનને આપો છો. પછી સેલ્સમેન સિલેક્શન્સ. સેલ્સમેન સિલેક્શન્સમાં શું કહે છે તો પ્રોબ્લેમ્સ ફેસ બાય સેલ્સમેન, કઈ કઈ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે, રાઈટ. કોઈ પ્રાઇઝ વિન કર્યું હોય તો એને કોંગ્રેચ્યુલેશન્સ કરો છો, એ લોકોના ડિટેલ્સ પ્રોવાઈડ કરો છો, સેલ્સ પર્સનને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ આપો છો, પ્રાઇઝીસ આપો છો, એ લોકોનું ઇન્ટ્રોડક્શન કરો છો, રાઈટ. કસ્ટમર સેક્શન. કસ્ટમર સેક્શનમાં શું છે તો તમે પ્રોડક્ટની ડિટેલ્સ, પ્રોબ્લેમ્સ કસ્ટમર્સ જે જે ફેસ થાય કરે છે ઈ, એનું સોલ્યુશન્સ, રાઈટ, એની ક્વેરીઝ, એની સાથે કેવી રીતના ડીલ કરવું, આ બધું તમે એને સમજાવો છો. પ્રોડક્ટ સર્વિસીસમાં તમે શું કહો છો કે ભાઈ કઈ કઈ ટાઈપના સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો રિગાર્ડિંગ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. એવી રીતના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કલ્ચરલ સેક્શન્સ જેમાં ડ્રામા ને ડાન્સ, મ્યુઝિક ને એવી બધી વસ્તુ કરવામાં આવે છે એમ્પ્લોઈઝને મોરલ બૂસ્ટઅપ કરવા માટે, એટલે કલ્ચરલ એક્ટિવિટીઝ પણ પરફોર્મ થાય છે, રાઈટ. જનરલ સેક્શન્સ, ઇકોનોમિક સેક્શન્સ, કરસ્પોન્ડિંગ સેક્શન્સ, આ બધી વસ્તુ કન્ડક્ટ કરવામાં આવે છે જેથી તમે તમારા એમ્પ્લોઈઝનું મોટિવેશન વિન કરી શકો. એટલે આ બધા અલગ અલગ ટાઈપની એક્ટિવિટીઝ પણ તમે પરફોર્મ કરો છો એની સાથે સાથે, જેથી લોકોનું પરફોર્મન્સ લેવલ વધારે બૂસ્ટઅપ થાય. નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ છે થ્રુ સેલ્સ ટેરિટરીઝ ઓર સેલ્સ ક્વોટા. સેલ્સ એરિયા ડિસાઇડ થઈ જાય પછી તમે શું કરો છો એને નાના નાના ડિવિઝન્સમાં એલોકેટ કરો છો સેલ્સ પર્સનને. એ નાના નાના ટેરિટરીઝ છે એને આપણે શું કહેશું સ્મોલ સેલ્સ ટેરિટરીઝ. એટલે અહીંયા તમે બધાય એમ્પ્લોઈઝને પોતપોતાની ટેરિટરી આપી દો છો, એલોકેટ કરી દો છો, ગાઈડ કરો છો કે એને કઈ જગ્યાએ જઈને સેલિંગ એક્ટિવિટીઝ કરવું છે, જેથી એક ટાઈપની ક્વેરીઝ કે કન્ફ્યુઝન્સ એ લોકોના માઇન્ડમાં થાય નહીં. પ્રોપર એલોકેશન ઓફ સેલ્સ ટેરિટરીઝ will make the salesman to properly concentrate on particular sales territories અને ઈ એરિયાથી ફેમિલિયર પણ થઈ શકશે અને સારું પરફોર્મ પણ કરી શકશે. સિમિલરલી તમે એરિયાઝ આપી દો છો એવી રીતના એમ સેલ્સ ક્વોટા. સેલ્સ ક્વોટા એટલે શું છે તો સેલ્સ ક્વોટા ઇઝ ધ સેલિંગ target decided by the sales manager to achieve within a given time period. ટાઈમ ડ્યુરેશન આપ્યું છે જેમ કે 30 ડેઝની અંદર તમારે લોકોએ 60 પ્રોડક્ટ સેલ કરવાના છે તો શું થઈ ગયું તમે અહીંયા ટાર્ગેટ સેટ કરેલો છે, રાઈટ. મીન્સ યુ આર સેટિંગ અ ક્વાટા કે કેટલું પ્રોડક્ટ તમારે માર્કેટમાં જઈને સેલ કરવાનું છે. એટલે
આ બે વસ્તુ ક્લિયર હોય તો તમને કામ કરવાની પણ મજા આવે. સેલ્સ ક્વાટા એઝ વેલ એઝ સેલ્સ ટેરિટરીઝ તમે એલોકેટ કરો છો, એરિયા, રિજિયન, રાઈટ, એને આપણે શું કહેશું? સેલ્સ ટેરિટરીઝ. એ બે વસ્તુ ક્લિયરલી મેન્શન હશે તો એ લોકોનું સેટિસ્ફેક્શન લેવલ વધી જશે, વધતું હશે. નેક્સ્ટ કે છે થ્રુ સેલ્સ કોન્ટેસ્ટ. સેલ્સ કોન્ટેસ્ટ છે એના થ્રુ પણ એમ્પ્લોઈઝનું સેટિસ્ફેક્શન લેવલ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો અને એ લોકોને મોટિવેટ કરો છો. In modern sales management, sales contests are given a lot of importance. Sales contest ને બહુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. સેલ્સ કોન્ટેસ્ટ are the internal contest between the sales to increase the sales. સેલ્સ કોન્ટેસ્ટમાં આપણે જનરલી ફિનાન્શિયલ ઓર મોનિટરી ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરીએ છીએ ટુ એવરી પર્સન, રાઈટ, જેથી એને મોટિવેશન મળે કામ કરવાનું. એની સાથે સાથે સેલ્સમેનને તમે એનું ઇન્ટરેસ્ટ મોટિવેટ થાય એના માટે તમે પ્રાઇઝ, કોન્ટેસ્ટ, અવોર્ડ્સ એ પણ રાખો છો. એફિશિયન્ટ અને ઇન્ટરેસ્ટેડ સેલ્સમેન ને તમે અહીંયા ઓપોર્ચ્યુનિટી આપો છો કે વધારે સારું પરફોર્મ કરી શકે. અને લેઝી પર્સન છે, લેઝી સેલ્સમેન છે, એને પણ તમે મોટિવેટ કરો છો. કોન્ટેસ્ટ છે એ બે ટાઈપ્સમાં, ટુ વેઝમાં હેલ્ડ કરવામાં આવે છે. ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેસ્ટ અને ગ્રુપ કોન્ટેસ્ટ, રાઈટ. બે કોન્ટેસ્ટ છે એ ઇનડાયરેક્ટલી શું કરે છે? મોટિવેટ કરે છે સેલ્સમેનને વધારે સારું પરફોર્મ કરવા માટે. સેલ્સ કોન્ટેસ્ટમાં બધાને પ્રોપર ઇન્સેન્ટિવ્સ પ્રોવાઈડ કરે છે. અગર તમે કોન્ટેસ્ટ જીતી જાઓ છો તો, રાઈટ, પ્રાઇઝ, ગિફ્ટ્સ, અવોર્ડ્સ જે પણ હશે એ તમને પ્રોવાઈડ કરશે. જનરલી પ્રાઇઝીસ છે એ કાં તો કેશમાં હોય છે કાં તો કાઇન્ડ મીન્સ કોઈ પણ વસ્તુમાં હોય છે. સેલ્સમેન છે એનું મોટિવેશન વધારવા માટે તમે એ લોકોને કેશ ઓર કાઇન્ડમાં પ્રાઇઝીસ ડિસ્ટ્રીબ્યુટ કરો છો. તમે કાઇન્ડમાં જેમ કે સ્કૂટર, ફેન્સ, વોચેસ, રાઈટ, ટૂરની ટિકિટ્સ, આવી બધી વસ્તુ એ લોકોને પ્રોવાઈડ કરો છો જેથી એ લોકોને મોટિવેશન થાય અને સારું પરફોર્મ કરી શકે વધારે, રાઈટ. નેક્સ્ટ છે થ્રુ સેલ્સ કોન્ફરન્સ એન્ડ સેલ્સ સેમિનાર્સ. સેલ્સ મેનેજરને જનરલી સેલ્સ સેમિનાર અને કોન્ફરન્સીસ એન્યુઅલી હેલ્ડ કરવામાં આવે છે. એકબીજાને સેલ્સ એમ્પ્લોઈઝ મળે અને વ્યૂઝ શેર કરી શકે, રાઈટ. બાય રિમેનિંગ પ્રેઝન્ટ એટ ધ મીટિંગ, લાઈવ ઇન્ટરેક્શન છે એ પોસિબલ થઈ શકે છે અમોંગ ધ ડિફરન્ટ સેલ્સ પીપલ એઝ વેલ એઝ સેલ્સ મેનેજરની વચ્ચે. અને એ લોકોના વચ્ચેનો સોશિયલ રિલેશન્સ પણ સારું સ્ટ્રોંગલી બિલ્ડ થઈ શકે છે. Sales seminars and sales conferences are held annually to examine the various aspects and dimensions of the sales. સેલ્સ કોન્ફરન્સીસમાં ટોપિક છે એ ડિસ્કસ કરવાનો છે એ એડવાન્સમાં આપેલો હોય છે એટલે લોકો ક્રિએટિવ આઈડિયાઝ અને રિસર્ચ, કેસ સ્ટડીઝ ને એક્સેટ્રા પ્રેઝન્ટ કરે છે. ફ્યુચરમાં શું ડિસ્કસ કરવાનું છે એનો તમે આઈડિયા આવી જાય છે અને તમે સજેશન્સ પ્રોવાઈડ કરી શકો છો. Whereas in sales seminars are discussions held on the product of goods, its uses, new market, new selling incentives, advertising, etc. એટલે sales seminars છે provide opportunities to an employees to cooperate and discuss matters among themselves and include filling of
ટીમ સ્પિરિટ. એટલે આવી રીતના આમ ફિનાન્શિયલ એન્ડ નોન ફિનાન્શિયલ ટૂલ્સ ઓફ મોટિવેશન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ઓકે, તો અહીંયા તમારું મોટિવેશન ટોપિકની સાથે સાથે તમારું યુનિટ નંબર 3 સેલ્સ મેનેજમેન્ટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું. ટિલ ધેન થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.